હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા સરસ મજામાં હશો. તમારા તબિયત પણ એકદમ ફર્સ્ટ ક્લાસ હશે. વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. તમે જ્યારે પણ વિડીયો જોતા હોય તો તમને ગુડ જ છે વિદ્યાર્થી મિત્રો. તો આજે તમારે જે ધોરણ 8માં તમે ગુજરાતી મીડિયમ મતલબ ગુજરાતી માધ્યમમાં ભણો છો તો વિદ્યાર્થી મિત્રો તમારે જે સ્વાધ્યાય પોથી આવે છે એના સોલ્યુશનના વિડીયોઝ આપણે સ્ટાર્ટ કરી દીધા છે. વિદ્યાર્થી મિત્રો 1 થી 2 વિડીયો તો અપલોડ થઈ ગયા છે. તમારે સ્વાધ્યાય પોથીમાં જે કોઈ પણ પ્રશ્ન જવાબ આવે છે તેનું આપણે કમ્પ્લીટ વિડીયોમાં સોલ્યુશન લઈએ છીએ, બરાબર, સમજૂતી સાથે એકદમ. જે કોઈ પણ MCQ આવતા હોય એની અંદર કે કોઈ પ્રશ્ન જવાબ હોય, ખરા ખટા હોય, ખાલી જગ્યા હોય, જે કંઈ પણ હોય એ બધું સોલ્યુશન આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વિડીયોમાં કવર કરીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પહેલો વિડીયો તો અપલોડ થઈ ગયો છે, એટલે કે પહેલો પાઠ, બરાબર, તમારે જે આવે છે અને કાવ્ય એનું આપણે સોલ્યુશન જે પાઠ્યપુસ્તકમાં જે તમારે પાછળ સ્વાધ્યાય આવે છે એનો વિડીયો પણ અપલોડ કરીએ છીએ સમજૂતી સાથે, અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણે અપલોડ કરીએ છીએ, બરાબર. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પાઠ લઈએ છીએ, સાયકલ સવારીની ખાટી મીઠી, બરાબર. એનો સ્વાધ્યાય પોથી જે તમારે આવે છે એ સ્વાધ્યાય પોથીનું ટોટલી સોલ્યુશન લેશું આ વિડીયોમાં, બરાબર, બીજા પાઠનું. ને વિદ્યાર્થી મિત્રો જો તમારે આ PDF ફાઇલની રિક્વાયરમેન્ટ હોય, મીન્સ તમારે PDF ફાઇલ આની જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે બીજું કાંઈ કરવાનું નથી. 120 રૂપિયા પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું છે. નીચે સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યો છે નંબર, મોબાઈલ નંબર નોટ કરી લેજો, 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલાઈન 120 રૂપિયા 120 રૂપીસ ઓનલી, બરાબર, એ તમારે પે કરવાનો છે. સ્ક્રીનશોટ પાડી અને તમે એ નંબરમાં મોકલી દેજો એટલે અમારી ટીમ છે એ તરત જ તમને ફાઇલ છે એ વિધિન 1 અવરમાં મોકલી દેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર, PDF, જેથી કરીને તમે એક્ઝામમાં સારો સ્કોર કરી શકો અને તમારા મોબાઈલમાં જ ટોટલ 1 થી 10 પાઠ એ બધા પાઠનું તમારે સોલ્યુશન છે એ સ્વાધ્યાય પોથીનું તમારા મોબાઈલની અંદર રહી શકે ને તમે આરામથી વિડીયોઝ જોઈ શકો, લખી શકો સ્વાધ્યાય પોથીમાં. તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાં તો બધા વિડીયોઝ છે જ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ છે. જો તમે ફાઇલ ન લેવી હોય તો પણ એઝ યુ વિશ, બરાબર, એવી ફરજિયાત કમ્પલસરી નથી કે ફાઇલ લેવી જ PDF. તમને આમાં તો મળી જ રહેશે, તમે વિડીયો પોસ્ટ કરીને પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય તમારો લઈશ નહીં, કારણ કે સમય કિંમતી છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વધારે સમય ન લેતા આપણે ટોપિક ઉપર મૂવ કરીએ વિદ્યાર્થી મિત્રો. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો તમે વિદ્યાર્થી મિત્રો બીજો પાઠ સાયકલ સવારીની ખાટી મીઠી, એનો પહેલો જ પ્રશ્ન છે અહીંયા. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રમાણે લખવાનું છે, બરાબર. લેખકના મતે આજની ઉગતી પેઢીને સાની નવાઈ નથી, બરાબર. તો 2 વ્હીલર ચલાવવાની, કારણ કે મોટા ભાગે લગભગ છોકરા હોય છે એને 2 વ્હીલ છે એ તો આવડતી જ હોય છે માય ડિયર સ્ટુડન્ટ. તો એ કંઈ લેખકના મતે નવાઈની વાત નથી. બીજો પ્રશ્ન જોઈએ તો લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની સાથે આગળ વગોડ્યો હતો, બરાબર. તો મતલબ એના ભાઈબંધો, એના ફ્રેન્ડ્સ, બરાબર, એની સાથે. ઓપ્શન ડી જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકો છો તમે. ત્રીજો જોઈએ તો નાની સાયકલનું 1 કલાકનું ભાડું કેટલું હતું, તો 1 આનો. ચોથો ઓપ્શન જોઈએ તો લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી, તો કે ખખડધજ, એટલે ભંગાર, રામપિયારી જેને આપણે કહીએ, બરાબર. આજના શબ્દોમાં તમે વિદ્યાર્થી મિત્રો એવી ચર્ચા કરતા હશો, જૂની ખખડધજ સાયકલ હોય તો આપણે એને એમ કહેતા હોય છે કે ભાઈ તારી ખખડધજ છે, જૂની છે, ભંગાર છે, રામપિયારી છે, આવા નામ આપણે ઉપમા આપતા હોઈએ છીએ. તો લેખકના મતે આ સાયકલો કેવી હતી, તો વિદ્યાર્થી મિત્રો યાદ એટલું જ રાખવાનું કે ખખડધજ શબ્દ, બરાબર, ખખડધજ સાયકલો કેવી હતી, ભાડે મળતી હતી પહેલાં, તો કે ખખડધજ. તો ઓપ્શન C આવે છે, બરાબર. એક્ઝામમાં પૂછાઈ શકે MCQ, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો હસતા હસતા પણ તમને યાદ રહી જાય. 5મો પ્રશ્ન જોઈએ તો લેખકના આંગણા અને કપડાં ગ્રીસવાળા કેમ થઈ જતા હતા, બરાબર. તો કે એ જ્યારે સાયકલ હલાવતા ને ત્યારે ચેન ઉતરી જતી, ચેન સરખી કરવાના કારણે એના આંગળા ગ્રીસવાળા થઈ જતા, કારણ કે ચેનને વ્યવસ્થિત રાખવા માટે વિદ્યાર્થી મિત્રો એમાં ઓઇલ અને ગ્રીસ કરવું જરૂરી છે, બરાબર. તો ઓપ્શન A જવાબ આવશે. પછી એવી જ રીતે 6થો MCQ, તો એમાં ઓપ્શન B જવાબ બને છે, જંબુરીઓ. વિદ્યાર્થી મિત્રો દરેક MCQ છે એની આપણે જો ડિટેલમાં ડિસ્કશન કરશું, સમજશું, તો વિડીયોની સાઇઝ એકદમ બહુ લાંબી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને મારો મેઇન પોઈન્ટ એ છે કે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીનું તમારા સુધી પહોંચે, બરાબર. તો જેથી કરીને વધારે સમય નહીં લેશું, તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો. જેટલું બને તેટલું હું શોર્ટમાં આ વિડીયો લઉં છું, બરાબર. તો એવી જ રીતે 7માનો જવાબ બને છે ઓપ્શન D, સાયકલનું હેન્ડલ. 8માનો છે ઓપ્શન A, 9મામાં ઓપ્શન C, બરાબર. એવી જ રીતે અહીંયા બીજા પ્રશ્નો ઉપર મૂવ થઈએ છીએ આપણે.
તો એમાં ખાલી જગ્યા પહેલીમાં સાયકલ, પછી ભાગ્યશળી, શેરડા, ભૂમિષ્યન અને આરોહણ. આગળ જોઈએ છઠ્ઠી ખાલી જગ્યા, તો એમાં ફ્લાંગ આવશે, નગારા અને દંડવાત. પછી ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા છે, સાચા ખોટા જણાવવાના છે. તો લેખકના કેશુમામા તલાણા ગામથી સાયકલ લઈને આવ્યા હતા, સાચું કે ખોટું? તો ખોટું, બરોબર. ના સોરી, ખરું આવશે, બરોબર. પછી બીજું તો ખોટું, પછી પાછું ખોટું, ખરું, ખોટું, ખોટું, ખરું, ખરું, ખોટું અને ખરું, બરોબર. આગળ પ્રશ્ન ચોથો જોઈએ છે, તો પ્રશ્ન જવાબ છે, બરોબર, એક એક વાક્યમાં લખવાના છે. લેખકને ક્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો? તો લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદીના નાળેથી ખળાવળ થઈને પાદરથી ઊભી બજાર થઈ અને ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય ને એવો આનંદ થયો હતો, વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે બીજો પ્રશ્નનો જવાબ તમે અહીં જોઈ શકો છો, સરસ મજાનું. એવી જ રીતે ત્રીજો પણ અહીંયા છે, બરોબર. એ રીતે ચોથો. પછી આગળ જોઈએ તો પાંચમો, લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું? બરોબર, લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું ઉંકારો કરતું, બીજી બાજુ ભાગી જતું અથવા સામે ઘુરકતું, બરોબર. કૂતરા મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો એવા જ હોય. આજકાલના કૂતરા તો બહુ ડેન્જર હોય, ધ્યાન રાખવું તમારે પણ. સાયકલ ચલાવતા હોય તો જો કૂતરાની પૂંછડી ચીપાઈ ગઈ કે માથે ચડી ગયું તો અમુક કૂતરા એવા પણ હોય કે પાછળ જઈને આપણને બટકો ભરી લે, બરોબર. બટકો ભરી લે તો આપણે તો ખોટા ઇન્જેક્શનો લેવા, બરોબર. અત્યારે એક તો ચોમાસાની સિઝન છે, તો ધ્યાન રાખવું આ બધું વિદ્યાર્થી મિત્રો. ભણવાની સાથે સાથે આ બધું નોલેજ પણ તમારી પાસે હોવું જોઈએ કેર કરવા વિશે, બરોબર. આગળ જોઈએ તો લેખક અને તેમના મિત્રોનું નિશાન શું હતું? બરોબર, તો લેખક અને તેના મિત્રોનું નિશાન એ હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ પણ નહીં. આગળ જોઈએ એવી જ રીતે સાતમો છે, આઠમો પ્રશ્ન છે, નવમો છે. પછી અહીંયા ઉત્તર 2-3 વાક્યોમાં આપવાના છે, બરોબર. લેખક એ પોતાના ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને એકદમ ભાગ્યશાળી માને છે, બરોબર. કારણ કે એની હારતના, એની ઉંમરના જે એના ફ્રેન્ડ્સ હતા ને એ કોઈને આવું ટૂંકમાં એટલા લકી નહોતા. એ ઉંમરમાં લેખકને એના મામાની સાયકલ મળી ગઈ સવારી કરવા માટે, તો એના માટે એ લકી માને છે, બરોબર. આગળ જોઈએ ડિયર, લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ જેવી કેમ લાગતી હતી? લેખકના ગામમાં બરોબર, સાવરકુંડલાના એક વોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો હતો. તેમાં એકી સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી, મીઠાઈ જેવી લાગી હતી. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળતો હતો? તો તમે જોઈ શકો છો માય ડિયર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ બધા સોલ્યુશન છે તમને, બરોબર. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ ઓનલાઈન પેમેન્ટ કરશો 120નું, એટલે એ પણ તમને PDF ફાઇલ મળી જશે. અને જો પાઠ્યપુસ્તકની મતલબ પાઠ જે તમારે ચોપડી આવે છે, ટેક્સ્ટ બુક, એની અંદર સ્વાધ્યાય પાછળ હોય છે પ્રશ્ન જવાબ, એનું પેમેન્ટ તમારે 110 રૂપિયા કરવાનું છે. તો એ પેમેન્ટ કરશો તો તમને એની PDF ફાઇલ મળી જશે. અને સ્વાધ્યાય પોથી એટલે કે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતું હોય તો એના માટે 120 રૂપિયા છે. માય ડિયર સ્ટુડન્ટ્સ, અવારનવાર તમે સ્ક્રીન ઉપર પણ નીચે જોઈ શકો છો એડવર્ટાઇઝ મૂવ કરી રહી છે, બરોબર. જો તમારે PDF ફાઇલની રિક્વાયરમેન્ટ હોય તો તમે આ રીતે કરી શકો. આગળ જોઈએ આપણે, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ક્યારે, તો કંઈક લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એકી હાથે લઈને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનો આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખવાના છે, બરોબર. થોડાક વિસ્તૃતમાં, એટલે કઈ ઘટનાનો લેખકને બાળપણને મહિમાની બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને, બરોબર. જો બધા વાંચી અને આપણે લેશું તો વિડીયોની સાઇઝ એકદમ બહુ મોટી થઈ જશે. અવારનવાર હું તમને કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરીને લખી શકો સોલ્યુશન. જો તમને કંઈ ઇન્ક્વાયરી હોય, સમજાણું ન હોય, કંઈ સમજવું હોય તો તમે વિડીયોની અંદર તમે કોમેન્ટ કરીને પણ મને પૂછી શકો વિદ્યાર્થી મિત્રો. હું તમને એ તરત જ ઓન ધ સ્પોટ તમને એ કોમેન્ટમાં જવાબ મળી રહેશે. આગળ જોઈએ, તમારી નોટબુકમાં લખવાના છે નીચેના પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થી મિત્રો. વાક્યમાં સાચા અર્થ સામે રાઇટ કરવાનું છે. સાયકલનું એકાદ અંગ તો ખોવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડી ગયો હોય, બરોબર. પેજ નંબર 15 ઉપર 15 ઉપર છે આપણે બીજો પાઠ. સાયકલ ક્યારે દગો દઈ કે ભૂમિશન પર કરાવી દઈએ એટલે તો કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે.
આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ આવ્યા. સાયકલ ચલાવીએ આજે ઘટના લાગે એટલે સાયકલ ચલાવીએ આજે મામૂલી ઘટના છે. સાયકલની આડોડાઈ જેવી ને તેવી ન હતી એટલે સાયકલ ચલાવવા જેવી વાત નથી. પછી જોડણી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા મુગ્ધ, અનુકૂળ, મીઠાઈ, કૂતરું, મૂંઝવણ, પૃથ્વી, બરોબર. સરસ મજાની જોડણી તમે વિડીયો પોસ્ટ કરી અને તમારી સ્વાપોથીમાં લખી શકો. આગળ જોઈએ તો સમાનાર્થી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. આશ્ચર્ય તો કે નવાઈ, અચંબો, અદ્ભુત, આશ્ચર્યજનક, અલૌકિક. પછી આખરે તો અંત, છેવટે, બરોબર. આ બધા આવી રીતે સમાનાર્થી શબ્દો છે. આ વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ છે, ઓપોઝિટ વર્ડ્સ છે, બરોબર. મીન્સ એન્ટોનિમ ઇંગ્લિશમાં આને કહી શકીએ. તો પેલું ઉક્તિ, તો ઉક્તિની સાથે આતમથી. સ્મરણ તો વિસ્મરણ, ભાગ્ય, દુર્ભાગ્ય, વહાલું, દવલું, કાઠું, નરમ, મુખ્ય, ગૌણ, ફરજિયાત, મરજિયાત, ઉમેર, સુમેળ અને કોરી તો ભીની. આ વિરુદ્ધાર્થી શબ્દ હતા. શબ્દ સમૂહ, બરોબર. ફ્રેઝ તો એમાં કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગ્યા તો કાળાવાડ, ભાગોળ, આવવાનું મેદાન તો પાદર. તો એ રીતે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. અહીંયા પ્રદક્ષિણા, સમવાસ, બાણું, ઘરગથ્થુ, લોહચુંબક. પછી આગળ રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. ફિલ્મ ઉતારવી એટલે કે ફજેતી થવી, બરોબર. વાક્ય કઈ રીતે છે? વર્ગખંડમાં નવા કપડાં પહેરીને સ્ટાઇલમાં ચાલતા રાહુલનો પગ લપાસતા બધાએ તેની ફિલ્મ ઉતારી. એટલે એની ફજેતી થવી, મસ્તી થવી, બરોબર. આબરૂના કાકરા કરવા ટૂંકમાં. શુદ્ધ ગુજરાતીમાં આપણે અત્યારની ભાષા પ્રમાણે કહીએ તો એ થાય, બરોબર. ફિલ્મ ઉતાર નાખી આપણે. પેટમાં શેરડા પડવા એટલે બીકથી ચોંકી ઉઠવું. મેળ કરવો તો કે સંપ કરવો. આગળ જોઈએ રૂઢિપ્રયોગ. પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખવાનું છે. દગો દેવો, છળકપટ કરવું. આવી રીતે પછી પાઠનું વાક્ય અને તમારું વાક્ય પણ તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો. વાત વાતમાં વાકું પડવું એટલે કે માઠું લાગવું, બરોબર. પાઠમાં વાક્ય કઈ રીતે છે તો કે દરેક સાયકલનું એકાદ અંગ તો ગવાયેલું જ હોય એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાકવું પડે. વાક્ય આપણું કઈ રીતે તો કે નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાકવું પડે. પેજ નંબર 17 ઉપર છે વટ પડવો તો કે રોબ જામવો. પછી આ ભરી પીવું પરથી અર્થભેદ સમજવાનો છે, બરોબર. નીચેના શબ્દોનો અર્થભેદ લખો. 15મો પ્રશ્ન. તો પેલું આજ તો કે આજુ, ચાલુ દિવસે, આજે. આ સિવાય કોઈ નહીં, આજ એટલે, બરોબર. પહેલા તો કે પ્રથમ, પૂર્વે. તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી તો બધા. 16મો પ્રશ્ન. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. આ રીતે તમે લખી શકો. પછી ધ્વનિઓ છૂટા પાડીને આ મિત્ર, ભૂમિ, ત્રાસ, પૈડું. શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે, બરોબર. તો અહીંયા જો આડેધડ છે, અહીંયા આપણે લાઈનમાં વ્યવસ્થિત લખીને કર્યું છે, બરોબર. પછી વિદ્યાર્થી મિત્રો પાછળ પ્રવૃત્તિ આવે છે લાસ્ટમાં તમારે જે બીજા પાઠમાં સ્વાધ્યાય પોથીમાં, બરોબર. સાયકલ દાળિયા પર બેસવું. પરિસ્થિતિના આધારે કોષ્ટક લખવાનું છે. સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ અહીં લખવાનો છે અને તમારો અનુભવ અહીંયા, બરોબર. તો લોખંડના દાંડિયા પર બેસવાનું લેખકને અનુકૂળ ન હતું. હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું. આવી રીતે તમે તમારી રીતે પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. એવું જરૂરી નથી કે સેમ ટુ સેમ તમે કોપી મારીને જ લખો. સાયકલ ઢાળમાં રમરમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી જતા હતા. મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ અને રોમાંચનો અનુભવ થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો વિડીયો એકદમ પોઝ કરીને, બરોબર. પછી અહીંયા નીચે જે લગોલગ મનોમન તરસો તરસ, મનમાં ને મનમાં તરસો તરસ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ શબ્દોમાં આપણે બીજો પાઠ, બરોબર. તમારે 8મા ધોરણનો ગુજરાતી વિષયનો બીજો પાઠ સ્વાધ્યાય પોથીમાં આપણે ટોટલી સોલ્યુશન જોયું છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. આશા રાખું છું કે એકદમ સરળ શબ્દોમાં આપણે સમજૂતી શીખ્યા છે પાઠમાં, બરોબર. એ સિવાય કંઈ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ હોય, આગળના વિડીયોઝની તમારે કોઈ રિક્વાયરમેન્ટ હોય વિદ્યાર્થી મિત્રો તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયોને ચોક્કસથી લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી રાખજો. તેમજ માય ડિયર સ્ટુડન્ટ્સ તમે ટેલિગ્રામ ચેનલ છે તે પણ જોઈન કરી રાખજો. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે ત્યાં પણ ફોલો કરી લેજો, જેથી વિદ્યાર્થી મિત્રો આપણે એકબીના જે સાયનાથ ક્લાસીસ ફેમિલી છે એ આપણે ટચમાં રહીએ, બરોબર. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.